તો જય માતાજી મારા કલે જાઓ. તો હવે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, પરંતુ ઘણા બધા લોકો કેવું કે ડિપ્રેશનમાં છે, મારા આટલા માર્ક્સ થઈ છે, મારું શું થશે ને આગળ હવે શું કરવું, એનો આપણે આજે રસ્તો નીકળવાનો છે, આપણે એ વાત કરવાના છે. તો મારા કલે જાઓ, વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ ચેનલ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલા મારા કલે જાઓ, જો તમે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી છે, તમારા માર્ક્સ આવતા છે, જો તમને લાગતું છે કે તમે પાસ થઈ જાવ છો, તો તમારે શું કરવાનું છે મારા કલે જાઓ. આગળ તમારી જો એક જ રસ્તો રહેશે, જો તમે કોન્સ્ટેબલ બની જશો પાસ થઈ, તો પછી તમે આગળ શું વિચારશો? હા, પ્રમોશન લેવાનું વિચારશો કે નહીં એમ કહો તમે. એટલે તમે પ્રમોશન માટે શું કઈ અત્યારે હાલ તમે કેવું કે મેરિટનું બહુ ટેન્શન લેતા હશો કે મારું મેરિટ કેટલું જશે, મારા આટલા માર્ક્સ થાય છે, શું મારું સિલેક્શન થશે કે નહીં. જો મારા કલે જાઓ, તમારે માત્ર ને માત્ર ખાખી જ પાકી કરી, મતલબ કે પોલીસમાં જોબ કરી હોય તો તમે કોન્સ્ટેબલ એવું વિચારી લો કે આ વખતે તમે કોન્સ્ટેબલ બની ગયા, તો પછી આગળ તમે એવું તો વિચારશો કે હું પીએસઆઈ બનું, પીએસઆઈ ની તૈયારી કરું. તો મારા કલે જાઓ, તમારી જો તમે પાસ થઈ જતા હોય તો તમારો એકમાત્ર અત્યારે રસ્તો છે પીએસઆઈ ની તૈયારી કરવાનો. એટલે જે લોકો ખોટું ડિપ્રેશન લઈ રહ્યા છે, જે લોકો એવું વિચારી રહ્યા છે કે મારું મેરિટમાં નામ આવશે કે નહીં આવે, તો એ લોકોને વિનંતી છે, જો તમને લાગે છે કે તમારા માર્ક્સ થઈ જાય છે તો પછી ટેન્શન ના લેશો, હવે પીએસઆઈ ની તૈયારી કરવા માંડો. જો તમે કોન્સ્ટેબલ બની જ જવાનો છો આ વખતે, પરંતુ તમે ભવિષ્યમાં એવું તો વિચારશો કે હું પ્રમોશન લઉં, થોડુંક આગળનું વિચારું, કેમ કે કોન્સ્ટેબલ ઉપર જ તમે એવું તો નહીં વિચારો કે હું કોન્સ્ટેબલ જ બનીને જ રહીશ, પછી બીજી આગળ કેવું કે પ્રમોશનનું નહીં વિચારું, તો તમે પછી પીએસઆઈ બનવાનું બી વિચારશો. તો મારા કલે જાઓ, તમારી જોડે એકમાત્ર હવે રસ્તો છે. જેને લાગે છે કે મારા માર્ક્સ સારા એવા છે, એમને હવે કેવું કે પીએસઆઈ ની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સાચી વાત ને? પરંતુ ઘણા બધા લોકો છે જેમને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી, એમને લાગતું હશે કે હું હવે ફેલ થઈશ, મતલબ કે પાસિંગ માર્ક્સ થઈ જાય છે, પરંતુ માર્ક્સ એટલા નહીં થતા કે જેટલા મેરિટ લિસ્ટમાં હું આવી શકું. કેમ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે 150 ની આજુબાજુ મેરિટ જશે, પરંતુ એટલું બધું મારા કલે જાઓ મેરિટ નહીં જાય, જશે તો 130 ની આજુબાજુ જ જશે. પરંતુ ઘણા લોકોને એવું લાગી રહ્યું છે 110 કે 100 કે 120 ની આજુબાજુ માર્ક્સ આવી રહ્યા છે, એમને એવું લાગી રહ્યું છે કે આ વખત તો આપણો ખાખી પાકી કરવાનો મેન નહીં પડે. તો તમારી જોડે મારા કલે જાઓ 3 ઓપ્શન છે. એક બાજુ જો સીસી ની એક્ઝામ આવે છે, જો તમે સીસી નો ફોર્મ ભર્યું હોય તો બહુ બેટર છે, કેમ કે સીસી નો સિલેબસ જે છે પોલીસ કોન્સ્ટેબલ રિલેટેડ, મતલબ કે 60 થી 70% જેટલો સેમ જ છે, મતલબ કહીએ ને તો 80% જેટલો સિલેબસ સેમ જ છે. એટલે તમે મારા કલે જાઓ, કોન્સ્ટેબલની તૈયારી કરી હશે ને પરફેક્ટ, તો તમને સીસીએ માં એ તૈયારી કામ બહુ જ લાગશે. પછી તમારી જોડે બીજો એક ઓપ્શન રહેશે કંડક્ટરની જોબનો. કંડક્ટર જો અમારા કલે જાઓ, કંડક્ટર નો જે સિલેબસ છે ને એ કેવું કે જે તમે પોલીસ કોન્સ્ટેબલ નો વાંચ્યો ને એના કરતા ઘણો બધો, મતલબ કે 70 થી 80% સિલેબસ અલગ પડે છે. એટલે મારા કલે જાઓ, જે લોકોને માત્ર ને માત્ર કંડક્ટર જ બનવું છે કે એ કંડક્ટર સિવાય બીજી કોઈ જોબ લેવાની ઈચ્છા નથી, એ લોકો કંડક્ટરની તૈયારી કરી શકે. કેમ કે મારા કલે જાઓ, જો તમે કંડક્ટરની જેવી તૈયારી શરૂ કરશો ને એટલે પોલીસ કોન્સ્ટેબલમાં જે સિલેબસ, જે સબ્જેક્ટ તમે વાંચ્યા છે એમાં કેવું કે ઘણા બધા સબ્જેક્ટ છૂટી જશે, અને જો લગભગ 4-5 મહિના જેવું જો કંડક્ટરની એક્ઝામમાં થશે, મતલબ કે 2-3 મહિના બી લે, પછી વધારે બી સમય થઈ શકે, પરંતુ જો 2 થી 3 મહિના સુધી તમે કન્ટિન્યુ કેવું કે જે કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે જે સિલેબસ તમે તૈયાર નહીં કરો, મતલબ કે તમે કંડક્ટરની તૈયારી કરવાનું વિચારો છો તો કઈ કંડક્ટરનો સિલેબસ તો તમારે કવર કરવો પડે, અને જો કંડક્ટરનો સિલેબસ કવર કરવાના ચક્કરમાં જો તમે પોલીસ કોન્સ્ટેબલની જે સિલેબસ છે એને કેવું કે રિવિઝન કરવાનું બંધ કરી દેશો તો મારા કલે જાઓ, પછી આવનારા સમયમાં જ્યારે તમે એવું વિચારશો કે હું હવે કોન્સ્ટેબલની પરીક્ષા આપું, કોન્સ્ટેબલની મારે જોબ જોઈએ છે, તો તમને કોન્સ્ટેબલની જોબ મળવી બહુ મુશ્કેલ થઈ જશે. એટલે જેને હવે કેવું કે એવું નક્કી છે કે મારે કંડક્ટર બની જવું છે, એ લોકો કંડક્ટરમાં પૂરેપૂરા ઘૂસી જાય. પરંતુ જેને એવું છે કે હું કંડક્ટરની એક્ઝામ આપું, પરંતુ મારે કોન્સ્ટેબલની જોબ જોઈએ છે કે ખાખી જ પાકી કરવી છે, તો મારા કલે જાઓ, તમારે કેવું કે કંડક્ટરના સિલેબસ પ્રમાણે તૈયારી નહીં કરવાની. કેમ કે જો કંડક્ટરનો સિલેબસ પ્રમાણે તમે તૈયારી કરવા જશો તો પોલીસ કોન્સ્ટેબલનો જે સિલેબસ છે એ તમારો રહી જશે. કેમ કે એ પ્રમાણે તમારે તૈયારી કરવી હોય તો તમે સીસી ની તૈયારી કરી શકો છો. પછી મારા કલે જાઓ, તમે પીએસઆઈ ની પણ તૈયારી કરો છો, પીએસઆઈ ની બી તૈયારી તમે કરી શકો છો. કેમ કે પીએસઆઈ ની તૈયારી કરો છો ને તો બી એમાં બી એવું કે કોન્સ્ટેબલનો સિલેબસ પ્રમાણે જ 80% જેટલો સેમ છે, બાકી પીએસઆઈ માં પર્યાવરણ અને અર્થશાસ્ત્રનો સિલેબસ જે આવે એ વધી જાય છે. એટલે આ હિસાબે તમે જો એક ખાખી પાકી કરવા માંગતા હોય ને તો તમારે મારા કલે જાઓ, એક જ રસ્તો છે કે પીએસઆઈ ની તૈયારી કરો. જો તમારા માર્ક્સ સારા આવતા હોય કે ના આવતા હોય, જો સારા આવતા હોય તો તમારે સારું કહેવાય કે તમે આ વખત કોન્સ્ટેબલમાં લાગી જશો. પરંતુ તમારા માર્ક્સ સારા ના આવતા હોય અને તમને એવું છે કે હું કોન્સ્ટેબલ બનીશ કે ખાખી પાકી કરીશ, કંડક્ટરની જોબ મારે નથી કરવી, તો મારા કલે જાઓ, તમારે અત્યારે એકમાત્ર રસ્તો છે કે પીએસઆઈ ની તૈયારી શરૂ કરી દો. જો પીએસઆઈ ની તૈયારી કરશો તો તમને કેવું કે કોન્સ્ટેબલમાં બી કામ લાગશે અને પીએસઆઈ ની એક્ઝામમાં બી કામ લાગશે. એટલે મારા કલે જાઓ, બેમાં એકમાં તો ગમે ત્યાં મેર પડી જશે. પરંતુ તમે જે ખોટું ડિપ્રેશન લઈ રહ્યા છો કે ટેન્શનમાં લઈ રહ્યા છો કે મારો દિવસ આ વખત મેં આવું કર્યું હોત, ફલાણું કર્યું હોત, ઢેકણું કર્યું હોત,
તો આ થઈ જાત ને પેલું થઈ જાત. પરંતુ મારા કલેજા હવે બધું વિચારવાનો કે ડિપ્રેશનમાં જવાનો આપણી જોડે સમય નથી. આપણી જોડે માત્ર ને માત્ર મહેનત કરવાનો જ સમય છે. સાચી વાત ને? જો અત્યારની ઉંમર છે, તમે મહેનત કરી લો. અત્યારે મહેનત નહીં કરો તો આવનારા સમયમાં જ્યારે તમારે મજૂરી કરવાનો વારો આવશે ને ત્યારે તમને અફસોસ થશે કે મેં થોડી મહેનત કરી લીધી હોત તો આ વખતે ખાકી પાકી થઈ ગયો. સાચી વાત ને મારા કલેજા? એટલે મહેનત કરવી જ પડશે. મહેનત અત્યારે નહીં કરો તો પછી ભવિષ્યમાં જે મહેનત કરવાની થશે એ મહેનત તમારાથી નહીં થાય. કેમ કે અત્યારની જે નવી પેઢી આવી રહી છે ને એમને ખેતરમાં તમે કામ કરવા મોકલો ને તો એમનાથી કામ નહીં થતું. અને અત્યારની જે નવી પેઢી છે ને એને એઆઈ નો જમાનો આવી ગયો છે ને તો એમને કેવું કે બધું સ્માર્ટ જોઈએ છે. એટલે મારા કલેજાઓ મહેનત અત્યારે કરવાનો સમય છે. તમારો 18 થી 25 વર્ષની ઉંમરે તમે મહેનત કરી શકો છો. તમારા ઘરના બી તમને સપોર્ટ કરી શકે. પરંતુ 25 વર્ષ પછી તમને લગ્ન કરાવી દેવામાં આવશે, પછી તમારી ઉપર જિમ્મેદારી આપી દેવામાં આવશે. તમારી ઉપર જિમ્મેદારી જેવી જ આવી જશે એટલે પછી તમે પતી ગયા. સમજી લો કે તમારાથી તૈયારી નહીં થાય. પરંતુ જો તમારું ફોકસ એક જ છે કે મારે સરકારી નોકરી જ જોઈએ છે, કોઈ આજુબાજુ કેવું કે ડિસ્ટ્રેક્ટ કરવું નથી, મતલબ કે જોબ નથી કરવી, બીજું કંઈ જ કરવું નથી, તો તમે અત્યારે પીએસઆઈ કે સીસી ની તૈયારી કરી શકો છો. એ સિવાય તમે કેવું કે વધારે લેવલ વાળી એક્ઝામ આપવા માંગતા હોય તો જીપીએસસી ની બી તમે તૈયારી કરી શકો. સાચી વાત ને? એટલે મિત્રો જો તમે પાસ આવશો તો બેસ્ટ છે, પરંતુ પાસ નથી થતા તો તમારી જોડે ઓપ્શન છે સીસી અને પીએસઆઈ ની તૈયારી કરવાનો. અને હજુ એક વસ્તુ રહી ગઈ, ફોરેસ્ટ. મારા કલે જાઓ, જો ફોરેસ્ટ ની બી ભરતી આવવાની છે એટલે ફોરેસ્ટમાં બી તમારો મેર પડી શકે. મારા કલે જાઓ, જો જે લોકો ફેલ થાય છે ને એમના માટે 3 રસ્તા છે, સીસી, પીએસઆઈ અને ફોરેસ્ટ. જો તમે આ 3 એમાં તમે ફિલ્ડમાં તૈયારી કરો છો તો એ સિલેબસ કેવો 70 થી 80% બધાનો સેમ જ છે. જે આપણે ફોરેસ્ટમાં જોઈએ તો 50% પર્યાવરણ છે, પરંતુ જે 50%માં છે એમાં ગણિત, રીઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, વારસો બધું જ આવી જાય છે. જેના લીધે કેવું કે આવનારા સમયમાં કદાચ ફોરેસ્ટમાં તમારો મેર ના પડે ને તો તમારી પોલીસ કોન્સ્ટેબલની તો તૈયારી કન્ટિન્યુ છે. અને પોલીસ કોન્સ્ટેબલમાં આવનારા સમયમાં જ્યારે બી ભરતી આવશે ને ત્યારે તમારી ખાખી પાકી મારા કલે જાઓ 100% થશે. પરંતુ તમે કંડક્ટરની લાઈનમાં જાઓ છો તો તમારો સિલેબસ બધો પૂરેપૂરો બદલાઈ જવાનો છે. પછી તમે કદાચ ના ઘરના કે ના ઘટના એવો વારો આવે મારા કલે જાઓ. સાચી વાત ને? મતલબ કે મારા કલે જાઓ તમારે જો કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની નોકરી કરવી છે તો તમે સીસી, પીએસઆઈ અને ફોરેસ્ટ આ 3 ની તમે તૈયારી કરી શકો છો. એટલે મારા કલે જાઓ તમારી જોડે આ ઓપ્શન છે. જે લોકો ફેલ થાય છે અને જે લોકો પાસ થઈ ગયા છે, જેમને લાગે છે કે આ વખતે તમારી કોન્સ્ટેબલની પરીક્ષામાં તમારા સારા માર્ક્સ છે, તમારું સિલેક્શન થઈ જશે, તો તમે ટેન્શન ના લેશો. હવે ડિપ્રેશન કે ટેન્શન લેવાની જગ્યાએ પીએસઆઈ ની સીધી તૈયારી શરૂ કરી દો. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો એક નવા વિડીયો મળીશું. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.